કેશોદ નજીક આવેલ સોનલધામ મરડા ખાતે સોનલ બીજની ત્રિદિવસીય જન્મ શતાબ્દી ઉજવાશે। કેશોદના મરડા ગામે આવેલ સોનલધામ સમગ્ર પંથકનું આસ્થાનું કેન્દ્ર છે। દેશ વિદેશમાં વસતા સોનલ માના માય ભક્તો ઉપસ્થિત રહેશે। કેશોદના મરડા સોનલધામ ખાતે સોનલ બીજના ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારવા ચારણ ગઢવી સમાજમાં અનેરો ઉત્સાહ છે। લોક સાહિત્યના ચારણ ગઢવી સમાજના નામાંકિત કલાકારો હાજર રહી સંતવાણી કાર્યક્રમ રજૂ કરશે। કેશોદના મરડા સોનલધામ ખાતે સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે 5 લાખથી વધારે ભાવિ ભક્તો આવવાની સંભાવના છે। કેશોદના મરડા ગામે ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વીવીઆઈપી તેમજ વીઆઈપી નેતાઓ આગેવાનો પધારવાના હોય વહીવટી તંત્ર દ્વારા પણ શરૂ કરવામાં આવ્યું છે આયોજન। સોનલ બીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ સમિતિઓ બનાવી સોંપવામાં આવી હતી જવાબદારીઓ। કેશોદના મરડા સોનલધામ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાવિ ભક્તો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે। મરડા ગામે સોનલ બીજની શતાબ્દીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। મરડા ખાતે સોનલમાની ભવ્ય જન્મ શતાબ્દી ઉજવાશે। તારીખ 11, 12, 13 જાન્યુઆરીએ ઉજવાશે માતાજીની જન્મ શતાબ્દી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 13 જાન્યુઆરીએ રહેશે ઉપસ્થિત। સભા રાસ ગરબા શોભાયાત્રા તેમજ લોક ડાયરાનું કરાયું છે ભવ્ય આયોજન। આ લોક ડાયરામાં નામાંકિત નાના મોટા કલાકારો દ્વારા બોલાવશે। ડાયરાની રમઝટ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ન સર્જાય તે માટે આસપાસના રસ્તાઓ વન વે કરી પાર્કિંગ વ્યવસ્થા માટે 300 વીઘા જમીનનું કરાયું છે આયોજન। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના વચ્ચે મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરવાનું આયોજન કરાયું છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। रिधि दे सिद्धि दे अष्ट नव निधि दे बस में बुद्धि दे बाकवान हृदय में ध्यान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरा दुख दूर कर सुख भरपूर कर आशा संपूर दास जान सजन छो हित दे कुटुंब छो प्रीत दे जगमा जीत दे माँ भवानी आई सोनल सदा एम पर प्रेम दृष्टि राख दे सोनल सताम दिवस माने शरणे आई सोनल શરણે અને 18 વરણ અને ચારણ સમાજ બધે માને શરણે ભાવ ભક્તિ અને બધે 18 વરણ માને શરણે આવો સતામ દિવસે ઉજવાય સોનલ સોત બીજ અંજવારી અને આવો બધે માને શરણે આજ રોજ આ મરડા ખાતે સમસ્ત જ્યારે આઈ સોનલમાં શતાબ્દી ઉજવાઈ રહ્યું છે એ સમાપન વખતે આમ તો આ આઈમાની જન્મદિવસ 100મો છે। શરૂઆત સમાજે કરી બધે ઉજવવાનું અને સમાપન આપણે મરડા કરી રહ્યા છીએ શતાબ્દી વર્ષ ઉજવવાનું। અનેક ઠેકાણે તળાવો ખોદાણા 100 તળાવ 150 તળાવ ગુજરાતમાં ખોદાણા છે। હજી પણ વાત આગળ વધશે। કચ્છથી માંડીને ભાવનગર હાલોડી લગી તળાવ થયા, ચાળધરા લગી તળાવ થયા, ઉત્પન્ન થયા। આ બધું માની શતાબ્દી વચ્ચે સમાજે નિશ્ચિત કર્યું કે તળાવ છે એ ઉપયોગી થાય એ જ રીતે વન બને એમાં પણ સમાજ લાગ્યો છે। અન્ય સમાજો લાગ્યા છે એવું નહીં કે ચારણોનું ગામ અન્યના બાજુમાં જોડતા ગામો પણ આ પ્રક્રિયા ખૂબ શરૂ થઈ છે। અનેક જગ્યાએ માના ઉત્સવો થયા। શૈક્ષણિક કાર્યને કેમ વેગ મળે, સમાજવાડી કેમ બને, જિલ્લે જિલ્લે જે બધી સામાજિક બાબતો જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે સમાજ કટિબદ્ધ થયો છે। એ વધુ વાત કરું તો પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં એ સોનલમાં પછી સોનલમાં 51 સળિયા પછી આઈમાં જે બનુમાં છે એ સહજ એકદમ ઉપાસના કરતાં એ આવિર્ભાવ આઈમાનો આવ્યો સોનબાઈમાંનો અને બનુમાઈ અમને એવું થતું કે માં હવાયું કર્યું એવું બનુમાં કહેવા ન દેતા પણ ખરે એવું કર્યું। એ જ વાત કેમ કંચનબાને એવું બનુમાએ કીધું કે આ બેવડવાનું છે સાહેબ। આ જગદંબાની એક કૃપા છે, અમી દ્રષ્ટિ છે અને અમારે હમીર બાપુના વખતથી જે સંતોવાલા ચારણોવાલા સમાજવાલો અને જે ભાવના હતી એને આઈ સોનબાઈમાં પણ શિવ ઉપાસક હતા, શક્તિ ઉપાસક હતા, બનુમાં પણ એ જ રસ્તે ચાલ્યા। એ જ રસ્તે કંચનબા એ પણ એ ભગવતીને કૃપા છે કે એમને આ આશીર્વાદમાં એવો પંજો માર્યો, એવા આશીર્વાદ આપ્યા કે જબરજસ્ત કાર્ય આ થઈ રહ્યું જ્યારે એમના બહુ ટૂંકા કાળમાં। આમ તો જીવનપુર સેવામાં આધીન માને પરિવારની બધી ફરજો છે બજાવવાની જોઈએ બજાવે છે। એ આપ સૌ બધા પણ આ પરંપરાના વાહકો છે। આઈસી સોનબાઈમાં એ પૂર્વજાઓને તિલાંજલિ આપવા જે જહેમત ઉઠાવી સાહેબ 18 વર્ષમાં પેલા પુરુષાર્થ પર ભાર મૂક્યો, પુરુષાર્થ પર ભાર મૂક્યા પછી આઈમાં શિક્ષણ માગ્યા લે અને એકતાની આ મહાપર્વમાં આ 12 મહિના સમાજે ઉજવેલી શતાબ્દી વચ્ચે અને સેવક સમાજ અને ચારણો પણ શતાબ્દી ઉજવી રહ્યા છે। નહીં કે મરડા તો આપણે બધા આવો ને મળીએ અને ઉજવીએ પણ મરડાનું શતાબ્દી વર્ષ 24 થી 25 એ મરડા જાહેર કરે છે। મરડા તમામ ફોકસ એવું કર્યું છે બનુમાએ જબરજસ્ત આશીર્વાદ ને ચર્ચાઓ કરી કંચનબામાં પરિવારે સમાજમાં તો આઈમાં એવું ભાવના હતી
એની મૂર્તિમંત કરવા સમાજ ચાલી રહ્યો છે અને ક્યાંય ચૂકતો પડી નથી એ પણ જોવાની આપણી ફરજ બને એ વિશેષ ભાર મૂકી હવે પછીનો આવનારા 5 વર્ષનો કાર્યક્રમ 3 વર્ષનો કાર્યક્રમ અહીં દ્રઢતાથી જવાબદારી સાથે મઢડાની પરંપરાનો વાહક તરીકે કહી રહ્યા છીએ કે એ જવાબદારી મઢડા પહેલાં સમાજની બાબતોની પહેલાં ઉપર છે. ક્યાંય પણ કોઈ ખૂણે જરૂર હોય ક્યાંય પણ હોય. હા, રહી વાત એક શિક્ષણ સંકુલ જે ગુજરાતમાં હતી કન્યા કુમાર એ મોટું નથી, જે ઉચ્ચ શિક્ષણમાં ધ્યાન આપવાનું છે દરેક જિલ્લે બધા સહકાર આપે છે કરી રહ્યા છે, પણ વિશેષ સ્વરૂપ કેમ પકડે એ કંચનબા ની સંપૂર્ણ જવાબદારી છે અને એવા જવાબદારીઓ ચાલી અને નહીં તો 50 કરોડ જોતા હોય તો સમાજ મઢડા માટે મઢડાનો સમાજ માટે પણ ખુલ્લું કાયમી છે અને એ કરશે આવનાર છે સમાજમાંથી. અહીંમાં એક સ્વાવલંબી પર બહુ ભાર મૂક્યો કે ચારનો મારો સ્વાવલંબી હોવો જોઈએ. આપણે 100 રૂપિયા પણ સમાજમાંથી અને શિક્ષણ સંસ્થા જે મજબૂત કરી એ ભાવનાને દ્રઢતાથી અમે પણ એ વાતને માની ગયા છીએ. આપણો સમાજ નાનું પણ નાનું આપણી રીતે કરે સાહેબ, એ ભગવતીની રીતે બનુમાની પણ આ ભાવના હતી. આ તો માનવું છે, અહીં તો 18 વરણ આવે બધા આવે, પણ જ્યારે આપણી સામાજિક બાબતો છે અને આપણી સમાજની ખૂબ આ જગદંબાની એટલી અસીમ કૃપા છે કે સોનભાઈમાં તો મારે એવા મારે નાગભાઈ મને કરણીજી એક એવો કાળ હતો કે છેલ્લા કાળમાં ગણિત તો આ નાગભાઈ થયા અને આ કરણીજી બે જબરજસ્ત રાજસ્થાની ગુજરાતમાં અમારે જબરજસ્ત માતા શક્તિ થયા. એ જ પરંપરા ઉત્તરોત્તર આલી આ ભોગલ કયો અનેક આવ્યો ત્યાં વરવડી ગયો એ ધારામાં આપણા સાંપ્રત કાળમાં આજે 100 વર્ષની સદી છે. 100 વર્ષમાં આ જગદંબા કેવી હોય દર્શન કરાવ્યું છે. આ ઘણાના વડીલોએ પેઢીઓમાં આપણા નાનાથી મોટા એ બધા અહીં મને સાક્ષાત દર્શન થયા. એ આઈ સોનબાઈમાંનું સ્વરૂપ આજે એને યાદ કરીએ તો છેલ્લે રાજસ્થાનમાં સદી જે ચાલી રહી છે ને એ શતાબ્દી તો લુંગબાઈમાં છે, પણ આજે 5 વર્ષમાં સદી તરફ જાય છે. બનુમાં પણ સદી તરફ જાય, હાંસબાઈમાં સદી તરફ જાય છે. આ ત્રણેય માવડીઓ એવા આવ્યા છે એ સોનલમાના કાળના સાક્ષી હતા. એ હાંસબાઈમાં કશ્યપ હતા, ખીમશ્રીમાં હતા. એવી જ રીતે આ પરંપરામાં અમારે લુંગબાઈ શાહ એ બળદરા થઈ ગયા, એ પણ આજે 8 વર્ષ પહેલાં દેવ થઈ ગયા. એની પહેલાં હાંસબાઈમાં દેવ થઈ ગયા, એની પહેલાં બનુમાં દેહ અવસાન થયા. આ બધા ત્રણેય માવડીઓ આ કાળના જબરજસ્ત સાક્ષી બન્યા. આઈમાની જે પરંપરા છે સોનબાઈમાંની આ કરણીથી આ આવડથી આદિથી ચાલી આવતી વાઘદેવીથી હિંગળાજની જે માની પરાશક્તિની જે પરંપરા છે એ સ્વરૂપ આવી સોનલમાઈ આવી ભગવતી અનેક અમારા આવી પૂરું પડી છે. સોનબાઈમાં એમ કહેતા કે આપણી આ પરંપરાની જે ધારા વૈયામાં એમાં આવીશું ઉતરીશું. હું કાંઈ વિશેષ હું સોનબાઈમાં ક્યારેય કીધું નથી. સાહેબ જીવતા પૂજાવું પાપ છે કેનારી જગદંબા એ સોનબાઈ હતી. આ જીવતા પૂજાવું પાપ છે. તો એ રીતે આઈમાં તો જગતના કલ્યાણ માટે આવ્યા અને સમાજે ખૂબ જીલા. આ અન્ય સમાજે 18 વરણ બસ આ 18 વરણ મળી ચારણો મળી અને આપણે આ મોક્ષોને એવો દિવ્ય બનાવી એ જગદંબાના ખૂબ આશીર્વાદ રહે, સારા જગતનું કલ્યાણ થાય એ ભાવનાથી વાતમાં મારી પૂરી કરું. જય માતાજી. 100 વર્ષ પૂરા થવા જાય છે એ અંતર્ગત મઢડા ખાતે 18 વરણ અને ચારણ સમાજ મળીને આ શ્રી સોનલમાનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ બધા મીડિયા કર્મીઓ, ઇલેક્ટ્રોનિક મીડિયા, વેબ પોર્ટલ અને પ્રિન્ટ મીડિયા આ બધા ઉપસ્થિત થયા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિસ્તૃત માહિતી આ શ્રી સોનલમા જન્મ શતાબ્દી મહોત્સવની આ પત્રિકાની આપણી ડિઝાઇન છે. આ પત્રિકા આપણે તમામ સમાજોને વોટ્સએપથી રૂબરૂ અને એવી રીતે આપણે પહોંચતી કરી છે. તારીખ 11 આપણું ઉદ્ઘાટન સેરેમની છે, ઓપનિંગ સેરેમની. ઉદ્ઘાટન સેરેમનીમાં પૂજ્ય મોરારી બાપુ અને જગતગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી શારદાપીઠથી અને સીપી દેવલ સાહેબ, પદ્મશ્રી ભીખુદાનભાઈ, ઓમકારસિંહજી લાખાવત જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. તારીખ 11ના દિવસે પહેલી સભા અને બીજી સભા, રાત્રે સાંસ્કૃતિક ડાયરો એવી રીતનું આયોજન છે. તારીખ 12ના દિવસે 12 તારીખે રમેશભાઈ ઓઝા, સ્વામી સચ્ચિદાનંદજી તેમજ રાસલાથી ધર્મબંધુજી મહારાજ પધારવાના છે. એવી જ રીતે તારીખ 12ના પણ સવારની સભા, બપોર પછીની સભા અને રાત્રે ડાયરો એવી રીતે આયોજન છે. તારીખ 13ના દિવસે સોનલ બીજનો દિવસ છે. એ સોનલ બીજના દિવસે સવારની સભા રાજકીય અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ અને આપણા ગુજરાતના ગવર્નર રાજ્યપાલ સાહેબ શ્રી આચાર્ય દેવવ્રતજી પધારવાના છે 11:30 વાગે સવારે. અને બપોર પછીની સભા સંતો, મહંતો અને માતાજીઓની ધર્મસભા છે. તેમજ રાત્રે આપણો સાંસ્કૃતિક પ્રોગ્રામ ડાયરો છે. સોનલ બીજનો દિવસ છે. સોનલ માતાજીનું જીવન કવન જો આપણે જોવા જઈએ તો સોનલ માતાજી તારીખ 8/1/1924માં એમનો જન્મ થયેલો હતો અને આવતા મહિનાની જાન્યુઆરી મહિનાની 8 તારીખે તારીખ વાઇઝ માતાજીના જન્મને 100 વર્ષ પૂરા થવા જાય છે અને તિથિ વાઇઝ
તારીખ 13ના દિવસે એટલે સોનલ બીજનો દિવસ 13 તારીખે છે એટલે 13 તારીખે સોનલ બીજના દિવસે માતાજીના 100 વર્ષ તિથિવાઇઝ પૂરા થવા જાય છે. માતાજીનું 51 વર્ષનું આયુષ્ય માતાજી આ ધરતી ઉપર રહ્યા અને માતાજીએ સાંસ્કૃતિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ક્રાંતિ જગાવી અને શિક્ષણનો પાયો નાખી અને સમાજને કુરિવાજો અને કુપ્રથાઓથી સમાજ કેમ દૂર થાય અને સારી રીતે શૈક્ષણિક કાર્યો કરી કેવી રીતે આગળ વધે તેવી રીતે માતાજી પોતાનું સંપૂર્ણ જીવન એ કામમાં લગાડ્યું અને માતાજી 51 વર્ષનું આયુષ્ય અહીંયા આ ધરતી ઉપર પૂરું કરી અને સ્વધામ સીધાવ્યા. એ માતાજીના જન્મને આ વર્ષે 100 વર્ષ પૂરા થવા જાય છે ત્યારે ચારણ સમાજ અને 18 વરણ મળી અને માતાજીના જન્મ શતાબ્દી મહોત્સવનું ત્રિદિવસીય મહોત્સવનું આયોજન મરડા ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે આપણે અહીંયા માતાજીના મંદિરનું અને તેમજ આપણે જે આયોજન જે જગ્યાએ થવા જાય છે એ આયોજનનું પણ આપણે બધા ત્યાં અવલોકન કરશું અને કેવી રીતે શું આયોજન થવા જાય છે એ આ બધાને માહિતીગાર કરશું. જય સોનલમાં. સોનલ માત કી જય, બનુ માત કી જય. આ શ્રી સોનલમાના જન્મને આ વર્ષે જે 2024નું વર્ષ આજે પછી બેસવા કાલથી જઈ રહ્યું છે ત્યારે સોનલમાના જન્મદિવસને તારીખ 13/1/2024ના દિવસે 100 વર્ષ પૂરા થવા જાય છે. માતાજી તિથિ વાઇઝ આમ તો 13 તારીખ છે પણ 8 તારીખ અને પહેલો મહિનો અને 1924માં માતાજીનો જન્મ થયો. માતાજી 51 વર્ષનું આયુષ્ય આ ધરતી ઉપર રહ્યા અને પછી સ્વધામ ગમન કર્યું અને માતાજીએ જે શિક્ષણની એને જ્યોત પ્રગટાવેલી હતી, કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એમણે જે જહેમત સમાજ માટે ઉઠાવેલી હતી એના ફલશ્રુતિ રૂપે આજે ચારણ સમાજ અને 18 વરણ ખૂબ પ્રગતિના પંથે છે. અને આ મરડા ગામ ને કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લાનું આ મરડા ગામ છે. અહીંયા આપણે સોનલ માતાજીનો ત્રિદિવસીય એટલે કે તારીખ 11, 12 અને 13 એ ત્રિદિવસીય જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે અહીંયા આપણે જે આયોજન કરવામાં આવ્યું છે આપણા કલ્ચરલ ડોમમાં હાલ આપણે ઉપસ્થિત છીએ, ઊભા રહ્યા છીએ. ત્યારે અહીંયા જે માણસો આવવાના છે એ ટોટલ 3 દિવસની અંદર ટોટલ 7 થી 8 લાખ માણસો અહીંયા પધારવાના છે. એમાં જે આમંત્રિતો છે એમાં તારીખ 11ના દિવસે પહેલી સભામાં આપણે ઓપનિંગ સેરેમની આપણી ઉદ્ઘાટન સમારોહ છે તેમાં મોરારી બાપુ અને આપણા દંડી સ્વામી પધારવાના છે શારદા પીઠમથી, જગતગુરુ શંકરાચાર્યના દંડી સ્વામી. તેમજ આપણે સીપી દેવલ અને ટોટલ 9 પદ્મશ્રીઓ 3 દિવસ દરમિયાન પધારવાના છે. તારીખ 12ના દિવસે રમેશભાઈ ઓઝા અને સ્વામી સચ્ચિદાનંદજી તેમજ ત્રાસલાથી ધર્મગુરુ ધર્મબંધુજી મહારાજ પધારવાના છે. તારીખ 13ના દિવસે સવારની જે સભા છે તે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મહારાજાઓ અને જે આપણા પત્રકાર મિત્રોને પણ આપણે અહીંયા આમંત્રણ આપવાનું છે. ત્યારે આપણી સવારની સભા અને બપોર પછીની જે સભા છે એ સંત સભા છે જેમાં સંતો, મહંતો અને માતાજીઓ ઉપસ્થિત રહેવાના છે. 18 વરણને આપણે અહીંયા આમંત્રિત કર્યા છીએ અને માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપણે 13 તારીખે રાજ્યપાલ પણ આચાર્ય દેવવ્રત પણ પધારવાના છે. જે બીજું આયોજન વિશેના ભાગરૂપે આપણે માહિતીગાર કરું તો અહીંયા જે આયોજન થવા જઈ રહ્યું છે આયોજન ટોટલ આપણે 450 થી 500 વીઘામાં આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં આપણે અલગથી બીજી જે જગ્યાઓ છે તે પાર્કિંગ માટે ફાળવેલી છે. આપણો જે અગતરાયથી રૂટ જે અંદર આવે છે તે આપણો ઇનકમિંગ રૂટ છે અને જે એક્ઝિટ છે આપણો હાંડલા જે ગામ છે ત્યાંથી આપણું એક્ઝિટ છે અને વીઆઈપી જે એન્ટ્રી છે વીઆઈપી એન્ટ્રી માટે આપણે અલગથી પાસ આપવામાં આવ્યા છે. અને આવી રીતે ખૂબ સરસ મજાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આપ બધા પધારો અને 18 વરણ આવી અને માતાજીનું આ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવે તેવી પ્રાર્થના. બોલો સોનલ માત કી જય. પરમ પૂજ્ય સોનલમાં બનુમાં કંચનબા આજરોજ મઢડા મધ્યે એક છવૈયો છે કે જીવન ગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ લીએ ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દીએ અને તપ કરવા ટાણે જે વિધિ જાણે ને વેદ વખાણે વિસ્તાર્યા. સૌ મને એટલે યાદ આવ્યું અમારે કંચનબાના દાદાએ લખ્યો છે. એટલું નહીં પણ જે બધી આજે અત્યારે જે સ્થળ ઉપર ઊભા છે અહીં એમાં તડામાર તૈયારીઓ મઢડાના કાર્યક્રમને ઓપ અપાઈ રહ્યો છે. મા જગદંબાની કૃપાથી ચારણો તો ખરા જ પણ 18 વરણ ચારણેતર ચારણો બધા મળી અને આ મહામલાઓને જે મહામુલા પ્રસંગને ઉત્સવ ઉજવવા જઈ રહ્યા ત્યારે અનેક સ્થળોથી રાજસ્થાન, MP, દેશ વિદેશ, ઇંગ્લેન્ડ, બ્રિટન, શ્રીલંકા, અમેરિકા, અન્ય દેશોમાંથી પણ ઓસ્ટ્રેલિયા એ બધા દેશોમાં જ્યાં જ્યાં બીજી ઉજવાતી આ વખતે બંધ છે કે હા 5-15 સ્થળ એવા ખરા કે જ્યાં એને લઈને કાંઈ નિર્ભર છે એ ઉજવે છે એને છૂટે આપી છે. મતલબ અત્યારે ઓલ ઓવર ચારણ વિશ્વ કહેવાય, સેવક વિશ્વ સોનલમાનો કહેવાય, એમાંથી તમામ જગ્યાએ બંધ રાખી અને આ મહામુલા પ્રસંગમાં બહુ ઉપસ્થિત રહેવાના
આવવાના છે, વિશાળ માત્રામાં ઉપસ્થિત રહીએ એ બધી વ્યવસ્થાઓ અહીં કરી છૂટવાની તૈયારી છે. આસપાસના ગામડા એવા લાગ્યા ન પૂછો વાત. ચારણ સમાજ ખૂણે ખૂણેથી, સેવક સમાજ ખૂણેથી તન અને ધનથી લાગી રહ્યું છે. તો આ બાબતના કોઈ કચાશ ન રહીએ એ ભરી પીવા રાત દિવસ આગેવાનો, ગ્રામજનો, આસપાસના ગામડાઓ એ બધા મહેનત ઉઠાવી રહ્યા છે. આ કામ ભગવતીનું છે. સોનબાઈમાં અહીં 2010માં સંમેલન બોલાવેલું, 2010 પછી 2031માં જુનાગઢ બોલાવેલું, આ પરગણામાં અહીં નાગબાઈમાં ચિરોડા મનુમાં એ બોલાવેલું. આ સંમેલનો હજી સમાજની આ છે. આ હાંસબાઈમાં આવા સંમેલનો ઉતરો તો છે જ રાખ્યા છે. રાજસ્થાનમાં સંમેલનો મંડલા સહિતના બધે મળ્યા છે. આઈમાની ધારાને અહીં બાજુમાં મેર પરગણો છે, એમાં પુતિયા નામના જે આઈમાં આશીર્વાદ આપી આજ મહામલું સ્થાન આવ્યા ગયા ને રોટલો એવું જે બ્રાહ્મણના દીકરી કમળાદેવી સાહેબ આઈમાની અમને સાંભળે અને સોનબાઈમાં આશીર્વાદ આપ્યા. વ્રત લીધું વરડું તણું, ધન દેવા દાંત લેવાના એવા નહીં, જય જય સોનલમાં એ વ્રત પાડ્યા છે. આજ પુતિયાનો દાખલો લ્યો કે કમળાદેવી નિગર ગયા. આજે એક માણસ પાસે હાથ લાંબો નથી કર્યો. આ જગદંબાનું આ કાર્ય છે 100 વર્ષ છે અને એમાં પ્રથમ વખત એવી તક સેવકોને ચારણોને મળી છે અને તન મન ધનથી ઉજવ્યા છે. જય માતાજી.